તમે જ્યારે થાકી જાઓ ત્યારે ઊભા થજો. કેસરની સાથે અમારા હર્ષવર્ધનની ઊંઘ, સુખ, શાંતિ, ખુશી બધું જ ક્યાંક ચાલ્યું ગયું. કેટલા વખત પછી અમે આમ અમારા દીકરાને ઊંઘતા જોયા. સુવા દો એમને, સુવા દો. દિગ્વિજય, હર્ષવર્ધનને કહેવાની અમારી હિંમત નથી ચાલતી. અમે વાત નહીં કરી શકીએ. અરે પ્રમોદ, તું ક્યાં જાય છે? બાને દવા આપવા. તું રહેવા દે, હું આપી આવું છું. તમે? હા, વહેલા આવ. અર્જુનભાઈ, આપણે નાના શેઠાણી સાથે શું થઈ ગયું? જેમ બધા નથી માનતા તેમ મારું મન પણ નથી માનતું. મારા નાના શેઠને જેટલો વિશ્વાસ છે એટલો જ વિશ્વાસ મને પણ છે કે નાના શેઠાણી મળશે. એમણે કોઈનું કાંઈ નથી બગાડ્યું. ઉલટાને એમણે તો હંમેશા બધાને પ્રેમ જ આપ્યો છે. અને આટલી સારી વ્યક્તિ સાથે ઉપરવાળો આવું કેમ કરી શકે મને તો એ જ નથી સમજાતું. પ્રમોદ, વિશ્વાસથી ભલભલા ડૂબતા વાહન પણ તરી જાય છે. જો તને વિશ્વાસ છે કે તારા નાના શેઠાણી આવશે તો એ આવશે જ. જા. એક વ્યક્તિ પોતાની લાગણીઓથી, પોતાના પ્રેમથી કેટલા બધા લોકોનું દિલ જીતી લે છે. નક્કર ઉદાહરણ છે લિટલ ભાભી. ઘરમાં બધાને રિપોર્ટ્સ માન્ય છે, પણ કોઈ એ માનવા તૈયાર નથી કે લિટલ ભાભી આ દુનિયામાં નથી. આમ તો આ બધામાં માનતો નથી, પણ જો તમે ચમત્કાર કરતા હો ને તો એવો ચમત્કાર કરજો કે તમારી હયાતી પરના બધા જ પ્રશ્નો દૂર થઈ જાય. બા, દવા લઈ લો. તમે કેમ લાવ્યા? પ્રમોદને કહેવું હતું ને. કેમ? હું ના લાવી શકું? લાવી શકો ને, પણ તમે. બા, એક દીકરો પોતાની મા માટે આટલું ના કરી શકે? જો મોટા ભાઈ આવા સમયે બધું જ ભૂલીને પરિવાર સાથે ઊભા હોય તો હું કેમ નહીં? ગમે તે હોય બા, પણ હું છું તો આ પરિવારનો હિસ્સો જ નહીં. બા, આપણા પરિવારે આ પહેલા બહુ મોટા મોટા તોફાનો જોયા છે, અને દરેક વખતે મેં હર્ષભાઈને એકદમ અડીખમ ઊભેલો જોયો છે. પણ આ વખતે ભાઈ એકદમ તૂટી ગયો છે, અને એને જોઈને હું પણ. મેં ભાઈને એકદમ એલર્ટ અને ચાર્જ જોયો છે. દુઃખી બહુ જ ઓછો જોયો છે બા. હમણાં હું એના રૂમમાં ગયો તો મેં જોયું કે એકદમ નિસ્તેજ થઈને બેબી માસીના ખોળામાં માથું મૂકીને સૂતો હતો. હું શું કરું કે ભાઈને આ સિચ્યુએશનમાંથી બહાર કાઢી શકું? અરે આટલું દોડ્યા પણ કઈ હાથમાં ના લાગે. ભાઈની દોડ જોઈને હું થાકી ગયો છું બા. આવો, તમે પણ સૂઈ જાઓ. તમે પણ થાકી ગયા છો ને? બેટા, તમને આ ઘરની, તમારા બાની યાદ નહોતી આવતી? બા, બાળક ગમે તેટલું મોટું થાય
પણ માની જરૂર કોને ના પડે? અત્યારે આ પરિસ્થિતિમાં આખો પરિવાર ભેગો થઈ ગયો છે બા, પણ મને એ નથી સમજાતું કે હું ભાઈનું દુઃખ કેવી રીતે દૂર કરું. હું ભાઈને આવી રીતે દુઃખી નથી જોઈ શકતો બા. શું થયું કાકા? કેમ રડી રહ્યા છો? અરે કાકા, આટલું બધું કેમ રડો છો? તો શું કરું? કોઈ નથી આ દુનિયામાં કે જેની સાથે હું મારું દુઃખ વહેંચી શકું. હવે કોના રૂપિયા ડૂબાડવાનું દુઃખ ઊભું કર્યું તમે પાછું? કોઈ ધમકી આપી છે કે શું? બરાબર છે ગોપી, તારી વાત એકદમ બરાબર છે. મારી પાસેથી કોઈ બીજી અપેક્ષા પણ શું રાખી શકે? મેં આખી જિંદગી કર્મો જેવા કર્યા છે ને કે અત્યારે મારા સાચા આંસુ પણ લોકોને ખોટા જ લાગે. જુઓ કાકા, મારો કહેવાનો અર્થ નહીં ગોપી, તારો વાંક નથી. મેં પોતે જ બાપ શબ્દનો અર્થ બદલી નાખ્યો છે. પણ અત્યારે વાત રૂપિયાની નથી, મારી દીકરી કેસરની છે. કેસરની વાત.